श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गुसाईजीना जीवन प्रसंगो तो एटला एकथी एक सुंदर छे। तो हवे आज हजी एक बे आगळना प्रसंग जोईशुं। एक वाणिया वैष्णव ने गुसाईजीए पोताना शरणमां लीधो, पोताना सेवक बनाव्या અને વારે ઘડી જ્યારે પણ એ વૈષ્ણવ મળે ત્યારે એને કહે કે ચલો ગોકુળ, ચલો ગોકુળ. ગોકુળ ચાલવાની હંમેશા આજ્ઞા કરે, પણ એ કંઈક ના કંઈક કારણસર આવે જ નહીં. છેલ્લે એ જીવ એક યોનિમાંથી બીજામાંથી ત્રીજા યોનિમાં ને ચોથા યોનિમાં ગયો. એટલે એનો દેહ છૂટ્યો, મનુષ્ય દેહ છૂટ્યો. પછી બીજી યોની કૂતરાની મળી, ત્રીજી યોની સર્પની મળી અને ચોથી યોની ગટરના કીડાની, નાના મસ્તા કીડાની. અને ગુસાઈજી એ જીવને પારખી ગયા અને એ કીડાને લીધો જલમાંથી પોતાના હસ્ત પર અને યમુનાજીના જલમાં પધરાવી દીધો. અને યમુનાજીમાં પધરાવતાની સાથે એ જીવનો ઉદ્ધાર થઈ ગયો. એ મોક્ષ ગતિએ આગળ વધ્યો. આવા કૃપાના સાગર ગુસાઈજી હતા. ત્યાર પછી એકવાર એવું બન્યું કે કૃષ્ણદાસ આગ્રાની બજારમાં ગયા હતા અને ત્યાં જોયું તો બજારમાં એક ગણિકા બહુ જ સુંદર નૃત્ય કરતી હતી. અને એ ગણિકાનું નૃત્ય જોઈને કૃષ્ણદાસના મનમાં એવો વિચાર આવ્યો કે આટલું સુંદર નૃત્ય તો કલાનિધિ રસિક શિરોમણી શ્રીનાથજી બાવા છે, એમના સન્મુખ આ સુંદર નૃત્ય રજૂ થવું જોઈએ. એટલે કૃષ્ણદાસ એ ગણિકા પાસે ગયા અને એને કહ્યું કે તું મારી સાથે જતીપુરા ચાલ અને તારું આ સુંદર નૃત્ય શ્રીજી બાવા સમ્મુખ તું રજૂ કર. અને એને પોતાની સાથે લઈ આવ્યા. પછી એ ગુસાઈજીને બધી વાત કરી અને ગુસાઈજીની આજ્ઞા મેળવી. અને જ્યારે એ ગણિકા શ્રીનાથજીના સન્મુખ આવી અને ત્યારે હજી ટેરો બંધ હતો, દર્શન ખુલવામાં થોડોક સમય હતો અને ત્યાં કીર્તન ચાલી રહ્યું હતું. કેવું કીર્તન હતું કે કીર્તનનું નામ મને યાદ નથી, એક મિનિટ. કીર્તન હતું મેરો મન ગિરધર પર અટક્યો, મેરો મન ગિરધર પ્રભુ પર અટક્યો. આ સુંદર કીર્તન ત્યાં ગવાતું હતું. અને પછી દર્શન ખુલવાનો સમય થયો, ટેરો હટાવ્યો અને ગણિકાને શ્રીજી બાબાના સુંદર દર્શન થયા. એ અલૌકિક ઝાંકી, અને ઝાંકી કરતા કરતા નૃત્ય કરતી રહી અને ઝાંકી કરતી રહી અને એમાં એ પોતાનું દેહ ભાન ભૂલી ગઈ અને ત્યાં જ મૂર્છિત થઈને પડી ગઈ. અને સદેહે શ્રીનાથજીએ એને પોતાની લીલામાં ખેંચી લીધો. ત્યાં જ એના પ્રાણ નીકળી ગયા. એટલે ગુસાઈજી એવા કૃપાપાત્ર, એવી અદ્ભુત ક્રાંતિ, એક ગણિકાને પણ જીવન મુક્ત કરાવી દીધું. સદેહે લીલામાં એ પધારી ગઈ. ત્યાર પછીનો આગળ એક પ્રસંગ આપણે જોઈએ કે એક વૈષ્ણવની દીકરી હતી અને એના વિવાહ અવૈષ્ણવને ત્યાં થયા. લગ્ન કરીને એ સાસરે ગઈ. હવે એ દીકરી તો ગુસાઈજીની સેવિકા હતી. હવે આ અવૈષ્ણવના ઘરમાં કેવી રીતે મારું ગુર્જરાન થશે એમ વિચારમાં ચિંતિત રહેતી. અને 1 વર્ષ સુધી એ કાચા ચણા આરોગીને પોતાનો ધર્મ નિભાવ્યો. ટેકેલી રહી કે ભાઈ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કેવી રીતે કરવું. અહીં તો મારા હાથે કોઈ સેવા નીકતી નથી. ઘરના બધા જે પરિવારજનો છે એ બધા વૈષ્ણવ ધર્મમાં કંઈ માનતા નથી અને પ્રભુને આરોગ આવ્યા વગર હું કેવી રીતે ગ્રહણ કરું. આમ સતત એ ચિંતામાં રહેતી અને પ્રભુનું સ્મરણ કરતી રહેતી. આવી રીતે 1 વર્ષ એણે પોતાનો ધર્મ નિભાવ્યો. ત્યાર પછી ગુસાઈજી ત્યાં પધાર્યા અને એ દીકરીને બધી વાત જાણી અને એમાંથી એને માર્ગ કાઢી આપ્યો.
એટલે આ માર્ગ છે શૂરાનો, અહીં કાયરનું નહીં કામરે. આવા ટેકીલા હોય તો પ્રભુ એમાંથી જરૂર આપણે કંઈક ને કંઈક માર્ગ બતાવે જ છે. તો આજ માટે આટલા 2-3 પ્રસંગ. આના પછી હજી બીજા પ્રસંગો જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.